વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા. હવે આપણે 21 થી 30 તત્વો જે છે એની આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. હવે આવડ કોષ્ટકમાં તમે જોશો તો આ 21 થી 30 તત્વો એટલે ત્રીજા સમૂહથી લઈ અને 12મા સમૂહ સુધીના તત્વો, જેને આપણે ડી વિભાગના તત્વો કહીએ છીએ. ડી વિભાગના તત્વો, અને જેની સામાન્ય રચના લઈશું, સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ n-1 ડી 1 to 10 NS2 છે. એટલે અહીંયા આપણે જો n બરાબર આપણે 4 લઈએ તો અહીંયા 4s2, અને અહીંયા n બરાબર 4 લઈશું તો 4 - 1 D 1 to 10. That means 3D 1 to 10 એકથી માંડીને 10 ઇલેક્ટ્રોન હોઈ શકે, અને 4s2 આ એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના થઈ, બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના. બરાબર. હવે અહીંયા મેં તમને આગળ શીખવાડ્યું હતું કે આ પ્રથમ સંક્રાંતિ સિરીઝ છે, કારણ કે એમાં ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાં જાય છે, સંક્રમણ પામે છે, એટલે એને સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે છે. અને એમાં 4 સંક્રાંતિ સિરીઝ છે, 3D 4D 5D ને 6D, જે આપણે ડી અને એફ બ્લોક 12મા ધોરણમાં આપણું ચેપ્ટર આવે છે એમાં આપણે ભણીશું. બરાબર, ડીપમાં. બરાબર, ત્યારે વધુ ડીપમાં આપણે સમજીશું. તો લાસ્ટ ટાઈમ મેં તમને આ 21 થી 30 તત્વો જે છે ને યાદ રાખવાની ટ્રીક આપી હતી. બરાબર, એનું વાક્ય આપ્યું હતું યાદ હોય તો, સ્કેટિવેક્રોમેઆકોની કોપ ઝિંક. સ્કે એટલે સ્કેન્ડિયમ, ટી એટલે ટાઇટેનિયમ, વી એટલે વેનેડિયમ, ક્રો એટલે ક્રોમિયમ, મે એટલે મેંગેનીઝ, આ એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કોપ એટલે કોપર, અને ઝિંક ઝેડન. પરમાણુ ક્રમાંક આ 21 થી લઈને 30 સુધી. એકનો આવડે 21 થી પછી તમારે ગ્રેજ્યુઅલી એક વધતા જવાનું છે. મિત્રો, અહીંયા મેં તમને ઊભું બતાવ્યું છે, બધા તત્વો ઊભા લખ્યા છે ઊભી હરોળમાં, પણ વાસ્તવમાં પિરિયોડિક ટેબલ જોશો ત્યારે એ આવર્તમાં છે. બરાબર છે. આ રીતે તમે જોશો તો સ્કેન્ડિયમ 21 નંબરનું તત્વ છે, ત્રીજા સમૂહમાં આવેલું, અને પછી 12મા સમૂહમાં તમે જોશો, બરાબર છે, તો ઝિંક તત્વ હશે 30 નંબરનું. એટલે આપણે આમ જવાનું છે. પણ અહીંયા તમને સરળતાથી ખબર પડે એટલે આપણે અહીંયા તમને આ ઊભી લીટીમાં એની વાત કરી છે, ઊભી રોમાં આપણે કે સમૂહ રીતિની રીતે વાત કરી છે. વાસ્તવમાં સમૂહમાં નથી, એ આવર્તમાં ગોઠવાયેલા તત્વો છે, આવર્ત છે, અને આપણે એના ગુણધર્મ આવર્તી રીતે જોવાના છે. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે એની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. બરાબર ને. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન આગળ શીખી ગયા છે. તો અહીંયા સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 21. બરાબર, એટલે આપણે 21 ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે. હવે આપણે આગળ 3 નિયમો શીખી ગયા હતા, આઉબાઉ, પોલિંગ અને હુન્ડ. એમાં આ 2 ખાસ પ્રિન્સિપલ આપણે યાદ રાખવાના હતા, આઉબાઉ અને પોલિંગ. આઉબાઉ એવું કીધું કે ઇલેક્ટ્રોન એ સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલાં દાખલ થશે, અને ત્યારબાદ એ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. બરાબર. અને પાઉલિંગે એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય છે, અને એમાં જે ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા છે એકબીજાથી વિરુદ્ધ હોય છે. અને તમને એક ત્રીજો પણ નિયમ આપ્યો હતો, n+l. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક. બરાબર. હવે માની લો કે અંગાડી 4s અને 3d આ બંનેની વાત આવે. બરાબર છે. તો આપણને તરત મનમાં પ્રશ્ન થાય કે ભાઈ પહેલાં 3dમાં ઇલેક્ટ્રોન દાખલ થવું જોઈએ, પછી 4sમાં. તો અહીંયા કેમ પહેલાં 4sમાં દાખલ કરીએ છીએ અને પછી 3dમાં? તો એના બંનેના આપણે n+lની વેલ્યુ આગળ જોઈ ગયા હતા. ફરી વાત કરી દઉં તો અહીંયા n+lની વાત કરું 4s કક્ષક માટે, તો આ 4 એટલે એનો n મુખ્ય ક્વોન્ટમાંક. બરાબર છે, એટલે 4. અને આપણે કીધું હતું કે કક્ષકો માટે કક્ષકોનો આકાર એક એજ્યુમિથલ ક્વોન્ટમ નંબર એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક પર આધાર રાખે છે. એટલે એના માટે એલની વેલ્યુ 0 હોય તો એસ કક્ષક. બરાબર છે. એલ બરાબર 1 હોય તો પી કક્ષક, એલ બરાબર 2 હોય તો ડી કક્ષક, અને એલ બરાબર 3 હોય તો એફ કક્ષક. મેં આગળ તમને આ સમજાવ્યું છે. તો અહીંયા એસ કક્ષક માટે એલની વેલ્યુ કેટલી હશે? 0. તો અહીંયા 0 મૂકી દીધા તો આપણને કેટલો સરવાળો મળ્યો? અહીંયા 4 મળ્યો. હવે હું 3D કક્ષક માટે n+lની વેલ્યુ લઉં. બરાબર છે. તો એનો n એટલે આ મુખ્ય ક્વોન્ટમાંક, આ કક્ષા ત્રીજી કક્ષા. બરાબર, એટલે ગાડી 3. અને ડી કક્ષક માટે એલની વેલ્યુ કઈ હોય તો કે 2. બરાબર છે. તો અહીં ગાડી આપણને સરવાળો કેટલો મળ્યો? 5. બરાબર છે. તો અહીં ગાડી
5 એ 4 કરતાં મોટા છે એટલે આપણે એવું કહી શકીએ કે 3Dની એનર્જી એ 4s કરતાં વધારે છે. હવે અબોબના પ્રિન્સિપલ પ્રમાણે તમે જોશો તો અહીંયા 4sની એનર્જી ઓછી છે માટે એમાં પહેલાં ઇલેક્ટ્રોન દાખલ થશે. હવે એસમાં આપણને ખબર છે કે એની કેપેસિટી 2 છે ઇલેક્ટ્રોન સમાવવાની, કે એક જ પેટા કક્ષક હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ અહીંયા 3Dમાં ઇલેક્ટ્રોન ભરાય. અને 3Dમાં આપણને ખબર છે કે એની ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી કેટલી છે, એની 5 પેટા કક્ષક એટલે 1 માં 10, 1 માં 2 તો ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાય. એટલે 3Dમાં 1 થી 10 અને એટલા માટે આપણે જનરલ ઇલેક્ટ્રોન શું આપી n-1 3D 1 to 10 અને આગળ લખી દેવો તો ns2 આમ પણ લખાય, પાછળ પણ લખી શકાય, બરાબર છે. તો અહીંયા આપણે જનરલ આ રીતે લખીએ છીએ કે n-1 D 1 to 10 ns2. તમે આગળ પણ લખી શકો ns2 n-1 D 1 to 10, બરાબર. તો અહીંયા એક આપણે આ વાત કરી. તો હવે અહીંયા તમે જોશો કે મારે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આપી છે, બરાબર છે. તો 21 આપણે એનો પરમાણુ ક્રમાંક છે એટલે કે 21 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે. તો આપણને ખબર છે કે 1 થી 20માં કોઈ નિષ્ક્રિય તત્વ આવી જાય છે તો કે 18 નંબરનું તત્વ. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, બરાબર છે, કે જો હું સ્કેન્ડિયમની અહીંયા તમને બતાવું તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 એટલે આપણે અહીંયા 18 ઇલેક્ટ્રોન ધરાવતું આર્ગોન તત્વ જે છે એટલે અહીંયા મૂકી દીધું, બરાબર છે. એટલે અહીંયા એની ઇલેક્ટ્રોનના જે અહીંયા જો મેં લખી છે અહીંયા આવી ગઈ આટલી કક્ષકો ઇલેક્ટ્રોન ભરાઈ ગયા 1s2 2s2 2p6 3s2 3p6. હવે કઈ આવશે તો કે 4s અને 3D, બરાબર. આપણે કક્ષકોની ઉર્જાનો સાપેક્ષ ક્રમ જોઈ ગયા છે એ પ્રમાણે અહીંયા આવશે, બરાબર. તો અહીંયા આપણે મૂકી દીધું અને બાહ્યતમ કક્ષાની આપણે ઇલેક્ટ્રોનના જોઈ ગયા જનરલ, તો એ પ્રમાણે તમે લખો તો અહીંયા 4s2 આવશે અને અહીંયા n-1d એટલે કે અહીંયા 4માંથી 1 ગયો એટલે 3D, બરાબર છે, 3D આવશે. તો અહીંયા આપણે જોઈશું કે 4sમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયા 2 એટલે 18 અને 2 20 થયા. હવે બાકી કેટલા વધ્યા 21માં 1 તો એક અહીંયા 3Dમાં સમાવે. એટલે આ રીતે મેં ઇલેક્ટ્રોન આપી સ્કેન્ડિયમ, બરાબર છે, આર્ગોન 4s2 3D 1, બરાબર છે. હવે તમે જોશો સ્કેન્ડિયમથી ટિટેનિયમ તરફ જઈશું તો પરમાણુ ક્રમાંક 22 થયો એટલે કે ઇલેક્ટ્રોન સંખ્યા 1 વધી. તો જે આવનાર ઇલેક્ટ્રોન જે છે હવે શેમાં દાખલ થશે 3Dમાં, બરાબર. એટલા માટે આપણે ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન શું આપી આર્ગોન 4s2 3D 2. એ રીતે પછી વેનેડિયમની તો એક પરમાણુ ક્રમાંક વધ્યો 23 થયો તો આર્ગોન 4s2 3D 3. હવે અહીંયા મેં તમને આ સ્ટાર કર્યો છે ક્રોમિયમ માટે, બરાબર. એની ઇલેક્ટ્રોનના આપણે આમ જોવા જઈએ તો આ રીતે થાય. ક્રોમિયમ ની ઇલેક્ટ્રોનના લઈએ તો કે આર્ગોન, બરાબર છે, 4s2 3D 4, પરંતુ બરાબર છે એની ઇલેક્ટ્રોનના આર્ગોન 4s1 3D 5 છે. એને આપણે પછી સમજીએ છીએ, બરાબર. એના પછીનો આપણે તત્વ લઈએ તો કે મેંગેનીઝ. તો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 છે, બરાબર છે. તો 18 ઇલેક્ટ્રોન આર્ગોન એટલે કે એમાં આવી ગયા 1s2 2s2 2p6 3s2 3p6માં. હવે અહીંયા જોઈએ તો બાકીના જે ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, 7 તો 4sમાં 2 અને બાકી વધ્યા 5 તો 3Dમાં 5 ઇલેક્ટ્રોન. એ રીતે તમે એફીની વાત કરશો તો મેંગેનીઝ કરતાં એક પરમાણુ ક્રમાંક વધ્યો 26 થયો તો ઇલેક્ટ્રોન જે નવો આવ્યો શેમાં દાખલ થશે 3Dમાં, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન સિમ્પલ થઈ ગઈ આર્ગોન 4s2 3D 6. એ પછી કોબાલ્ટની વાત કરશો તો એમાં પણ એક ઇલેક્ટ્રોન ઉમેરાયો પણ એ શેમાં દાખલ થશે 3Dમાં, કારણ કે 3Dની કેપેસિટી 10 ઇલેક્ટ્રોન સમાવવાની છે. જ્યાં સુધી 10 ઇલેક્ટ્રોન ભરાય નહીં ત્યાં સુધી, બરાબર છે, એમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. જેવામાં 10 ઇલેક્ટ્રોન ભરાય જશે એટલે પછી નેક્સ્ટ કક્ષક 4p આવશે એમાં ભરાશે, બરાબર. તો હવે આપણે કોબાલ્ટની વાત કરી ગયા આર્ગોન 4s2 3D 7. એ રીતે નિકલ તો 28 છે, એક પાછો પરમાણુ ક્રમાંક વધ્યો, બરાબર. તો આર્ગોન 4s2 અને 3D 8. હવે કોપરની વાત આવી તો કોપરની આપણે ઇલેક્ટ્રોનના છે મને ક્રોમિયમની બાકી રાખીએ, અહીંયા પણ અહીંયા બાકી રાખીએ છીએ, પછી આપણે જોઈએ છે. એના પછી આપણે સીધું ઝીંક લઈ લઈએ તો એનો પરમાણુ ક્રમાંક 30 છે, બરાબર છે. તો આર્ગોનમાં 18 ભરાઈ ગયા, પછી બાકી વધ્યા, બરાબર છે, 12. તો 4sમાં 2 અને 3Dની કેપેસિટી 10 છે તેમાં 10 ઇલેક્ટ્રોન ભરી દીધા, બરાબર. એટલે અહીં ગાડી ઝીંકની ઇલેક્ટ્રોનના થઈ ગઈ આર્ગોન 4s2 3D 10. હવે મિત્રો અહીંયા વાત આવી ખાલી ક્રોમિયમ અને કોપરની. તો એની જે ઇલેક્ટ્રોનના જે છે જે આ આપણે ઉપરમાં દરેક તત્વની જે રીતે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા એનાથી જુદી કેમ પડે છે, એટલે કે એની આદર્શ ઇલેક્ટ્રોન રચના, બરાબર છે, એ કેમ જુદી પડે છે. તો અહીંયા કક્ષકો જે છે એમાં પેનિટ્રેશન આ એક શબ્દ યાદ રાખવાનો છે કે કક્ષકોની વાત કરીએ તો એમાં જનરલી ખાસ કરીને હું પી કક્ષકની વાત કરું, ડી કક્ષકની વાત કરું અને એફ કક્ષકની વાત કરું તો એ મિત્રો અર્ધપૂર્ણ ભરાયેલી હોય. હવે અર્ધપૂર્ણ એટલે પીની 3 પેટા કક્ષક એમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલો હોય, દરેકમાં એક એટલે 3 જ ઇલેક્ટ્રોન, એટલે એ અર્ધપૂર્ણ કહેવાય. કારણ કે એની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનની છે, એમાં અડધા જ ઇલેક્ટ્રોન ભરાયા છે, એક એટલે 3 એટલે અર્ધપૂર્ણ કહેવાય. ડીની વાત કરીએ, બરાબર છે, તો એમાં 5 પેટા કક્ષક છે, દરેકમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલો હોય તો એ અર્ધપૂર્ણ કહેવાય. એફની વાત કરીએ તો એમાં 7 પેટા કક્ષકો છે,
બરાબર છે. એટલે દરેકમાં એક એક ભરાય એટલે બરાબર છે 7 ઇલેક્ટ્રોન ભરાય એટલે અર્ધપૂર્ણ કહેવાય. એટલે કે P3, D5 અને D7 બરાબર છે. અથવા આ અર્ધપૂર્ણ થઈ પૂર્ણ પેટાકોષની વાત આવે તો શું આવે? તો અહીંયા હું તમને લખું છું P3 ની જગ્યાએ હવે P6 થશે, D10 થશે ને F14 થશે. કેમ કે દરેક કક્ષકમાં પાઉલિનના સિદ્ધાંત પ્રમાણે 2 ઇલેક્ટ્રોન સમાય. તો અહીંયા 3 પેટા કક્ષક એટલે 6 ઇલેક્ટ્રોન સમાશે. ડીમાં 10 છે, 5 પેટા કક્ષક એટલે 10 અને એફમાં 7 છે એટલે 14. તો અહીંયા નિયમ એ છે કે જે આ પી, ડી અને એફ કક્ષકો એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય બરાબર છે, તો એ મહત્તમ સ્થિરતા ધારણ કરે છે બરાબર. અને એને કારણે હોય આપણે જોઈએ કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d4 હોવી જોઈએ, પણ એની જગ્યાએ કઈ લખી છે મેં? આર્ગોન 4s1 3d5. કારણ કે 3d4 છે. હવે અર્ધપૂર્ણ પેટાકોષ રચના પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 3dમાં બરાબર, અને સ્થાયીતા પ્રાપ્ત થાય છે. અને માટે એની ઇલેક્ટ્રોન રચના એની આદર્શ ગોઠવણીથી જુદી પડી. એટલે ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? તો આર્ગોન 3d5 4s1, અથવા બીજી રીતે કહેવું હોય તો આર્ગોન 4s1 3d5. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર. એ જ રીતે અહીંયા આપણે ક્રોમિયમની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના ઉપરોક્ત પ્રમાણે જોવા જઈએ તો આર્ગોન 4s2 3d9 થાય. પરંતુ આપણને ખબર છે કે 3d10 થવા માટે પૂર્ણ પેટાકોષ રચના પ્રાપ્ત થવા માટે અહીં એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે બરાબર. એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન 3dમાં જાય છે અને એને કારણે સ્ટેબલ આપણને ઇલેક્ટ્રોન રચના મળે છે આર્ગોન 4s1 3d10. અને માટે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d9 નહીં, પરંતુ આર્ગોન 4s1 3d10 છે બરાબર. એટલે આ જે પોઈન્ટ છે બરોબર ધ્યાનમાં રાખવાનો. એટલે આ બે જે મેં સ્ટાર કર્યા હતા ક્રોમિયમ અને કોપર, એની ઇલેક્ટ્રોનના ખાસ આપણે ધ્યાનમાં રાખવાની બરાબર. એમાં ભૂલ થવાની શક્યતા છે બરાબર. એટલે આ એક પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર મિત્રો. એટલે આ વાત થઈ આપણે અહીં ડી વિભાગના જે તત્વો જે છે એની આપણે ઇલેક્ટ્રોન રચનાની અહીંયા વાત થઈ ગઈ બરાબર. એટલે આમ આપણે જોવા જઈએ તો અહીંયા તમારે આખી ઇલેક્ટ્રોન રચનાની વાત આવે તો કી પોઈન્ટ કયો છે કે 3D જે છે એ 4 નહીં આવે, 3D4 નહીં આવે ઇલેક્ટ્રોન રચનામાં, અને 3D9 નહીં આવે. તમે સ્કેન્ડિયમથી લઈને જીમ સુધીની વાત કરશો તો 3D1 થી લઈને 3D10 સુધી આવશે, પણ એમાં તમારે ધ્યાન રાખવાનું કે 3D4 નહીં આવે બરાબર છે, અને 3D9 બરાબર. તો તમને ઓટોમેટિક આ યાદ થઈ જશે. બીજી પણ ટ્રીક છે યાદ રાખવાની. દાખલા તરીકે સ્કેન્ડિયમની વાત કરી મેં તમને, તો એનો પરમાણુ ક્રમાંક 21 છે, એટલે 2 અને 1. તો આ 2 અને 1 એટલે કે 4sમાં 2 ઇલેક્ટ્રોન અને 1 જે છે એ 3dમાં ઉમેરો, એટલે અહીંયા જો 4s2 3d1. ટાઇટેનિયમની વાત કરો તો 22 બરાબર, 2 2. તો 4sમાં 2 ઇલેક્ટ્રોન મૂકો અને 3dમાં 2 ઇલેક્ટ્રોન મૂકો. એ તો વેનેડિયમ 23. તો બરાબર છે, 4sમાં 2 અને 3dમાં 3. ખાલી ક્રોમિયમ અને કોપરમાં જ આ નહીં થાય બરાબર છે, અને ઝિંકમાં. બાકી તમને આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. નહીં તો મેં તમને કીધું કે 3d4 નહીં આવે અને 3d5 નહીં આવે. 3d1 2 3 5 6 બરાબર છે, 5 2 વખત આવશે, 6 7 8 અને 10 2 વખત આવશે બરાબર. એટલે અહીંયા 3d4 અને 3d9 નહીં આવે બરાબર, પણ 3d5 જે છે એ 2 વખત આવશે, અને 3d10 જે છે એ પણ 2 વખત આવશે. આ ધ્યાનમાં રાખવાનું. કેમ કે આના પર આપણે ડી અને એફ બ્લોકની શરૂઆત કરશું પાઠની, ત્યારે આમાં આ મેઇન છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, એના પર વધારે અભ્યાસ કરવામાં આવે છે બરાબર. એટલે આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે મિત્રો ધન આયનની વાત આવે. અત્યાર સુધી આપણે તટસ્થ પ્રમાણની ઇલેક્ટ્રોનની વાત કરીએ, પણ આપણે અહીંયા આયનની વાત આવે એટલે કે ધન આયન અને ઋણ આયન. તો અહીંયા પહેલી મેં વાત કરી છે ધન આયનની. તો કે ધન આયનની ઇલેક્ટ્રોન આપી હોય ત્યારે તો મિત્રો ધન આયન ક્યારે બને કે અહીંયા જે સ્પીસીસ જે છે બરાબર છે એ ઇલેક્ટ્રોન ગુમાવે. હવે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એના પર પોઝિટિવ ચાર્જ આવે બરાબર. એટલે અહીંયા ધનુજભારિત આયનમાં મેં અહીંયા બતાવ્યું છે તમને કે ધનુજભારિત આયનમાં જેટલા ધનુજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોનમાંથી બાદ કરી બાકીના ઇલેક્ટ્રોન કક્ષકમાં ભરવા. તો અહીંયા અમારે Mg+2ની ઇલેક્ટ્રોન રચના આપી છે. હવે આપણને ખબર છે કે Mgનો પરમાણુ ક્રમાંક કેટલો છે 12, એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો 2 8 અને 2 છે. હવે Mg+2 ક્યારે બનાવે કે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે, તો એ વખતે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જશે, 2 અને 8 એટલે કે 10 થશે. તો આપણે Mg+2ની વાત આવે તો એમાં 10 ઇલેક્ટ્રોન ભરવાના છે બરાબર છે. તો આપણે એ પ્રમાણે ભરીએ 10. તો કે અહીંયા Mg+2ની રચના આપશું તો કે 1s2 2s2 2p6 થશે. એક કોની ઇલેક્ટ્રોન બરાબર છે નિયોનની, અથવા તો બીજી રીતે લખવું હોય તો હિલિયમ 2s2 2p6 થશે. તો
તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું કે ધન આયનની વાત આવે તેના પર જેટલો ધન વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન ઓછા ગણી અને બાકીના ઇલેક્ટ્રોન ભરવા અહીં ગાડી. દાખલા તરીકે હું તમને અહીં ગાડી વાત કરું છું Na+ની. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11, બરાબર. તો પ્લસ ચાર્જ આવ્યો, બરાબર, એટલે +1 છે એટલે એક ઇલેક્ટ્રોન ઓછો ગણો. તો Na+માં કેટલા ઇલેક્ટ્રોન છે હવે 10, તો 10 ઇલેક્ટ્રોન ભરવા તો આપણે સિમ્પલ ભરી શકીએ 1s2 2s2 2p6, બરાબર છે. અધરવાઇઝ શોર્ટમાં લખવું હોય તો હિલિયમ 2s2 2p6, બરાબર. તો આ રીતે ધન આયનની ઇલેક્ટ્રોન રચના તમે આપી શકો, બરાબર. આ એસ અને પી વિભાગના તત્વો માટે આ રીતે તમે કરી શકો, બરાબર. હવે અહીંયા તમે જોશો તો Na+ છે એમાં બી તમે જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 10 ઇલેક્ટ્રોન થયા. અને Mg+2 છે તો એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 10 થઈ. ઇવન તો તમે ગાડી એલ્યુમિનિયમ +3 લો તો એલ્યુમિનિયમ +3 વાત કરો તો એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 છે. હવે +3 ચાર્જ આવે એટલે એમાં 3 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, તો એમાં પણ 10 ઇલેક્ટ્રોન છે. તો એની ઇલેક્ટ્રોન તમે લેશો તો બી 1s2 2s2, બરાબર, અને 2p6 થશે. તો અહીંયા Mg+2 Na+ અને Al+3 આ બધાની ઇલેક્ટ્રોન કેવી છે સમાન. માટે મેં તમને આગળ શબ્દ આપ્યો હતો આઇસો ઇલેક્ટ્રોનિક્સ. આ બધા એકબીજાના શું છે સમ ઇલેક્ટ્રોનીય કણો છે, બરાબર. આ એક વધારાની મેં તમને અહીંયા માહિતી આપી. હવે અહીંયા હું ઋણ આયનની વાત કરું છું, બરાબર છે. તો ઋણ આયનમાં આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ઋણ આયન ક્યારે બને તો કે જે ન્યુટ્રલ સ્પીસીસ છે તટસ્થ પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન ગેઇન કરે તો એના પર જેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે એના પર નેગેટિવ ચાર્જ આવે, બરાબર. એટલે અહીંયા મેં લખ્યું છે તમને જોયું કે ઋણ વિભારિત આયનમાં જેટલો ઋણ વિભાર હોય તેટલો ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોનમાં એડ કરવા અને ત્યારબાદ બરાબર છે જે ઇલેક્ટ્રોન મળ્યા એ આપણે કક્ષકમાં ભરવા, બરાબર. તો અહીંયા જો સલ્ફર જે છે એનો પરમાણુ ક્રમાંક 16 છે એટલે એમાં ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી લઈએ તો 2 8 અને 6 છે. હવે એ જ્યારે S-2માં ક્યારે ફેરવાશે કે 2 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે, તો S-2માં સલ્ફાઇડ આયનમાં ફેરવાયો તો એ વખતે એમાં ઇલેક્ટ્રોન સંખ્યા 2 વધી ગઈ, 2 8 અને 6 થઈ ગઈ. તો ટોટલ હવે ઇલેક્ટ્રોન એની પાસે કેટલા છે 18. તો આપણે 18 ઇલેક્ટ્રોન ભરવાના છે નહીં કે 16, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોનના શું આપશું 1s2 2s2 2p6 3s2 અને 3p6. તો આમ બીજી રીતે જોવા જતા કોની ઇલેક્ટ્રોનના છે આર્ગોનની, અને શોર્ટમાં લખવું હોય તો નિયોન 3s2 3p6, બરાબર. તો આ રીતે ઋણ આયનની આપણે ઇલેક્ટ્રોન રચના આપી શકીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા O-2 ઓક્સાઇડની આપણે ઇલેક્ટ્રોન આપી છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8. હવે -2 ચાર્જ આવ્યો એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન થયા 10, બરાબર છે. તો આપણે 10 ઇલેક્ટ્રોન ભરવા હોય તો કે 1s2 2s2 2p6. તો આ રીતે ઋણ આયન જે છે તમે એની ઇલેક્ટ્રોન રચના આપી શકો, બરાબર. તો આ એક તમને અહીંયા મેં વાત કરી. એ પછી આપણે અહીંયા વાત કરીએ છીએ, બરાબર છે. અને એ જે છે એ બહુ મહત્વની વાત છે કે જ્યારે આપણે ડી વિભાગના તત્વોની વાત કરીશું, બરાબર છે. અને એમાં હું ખાસ કરીને પ્રથમ સંક્રાંતિ સિરીઝ 3D સિરીઝ એટલે કે ચોથા આવર્તમાં જે આ છે સ્કેન્ડિયમથી ઝીંક સુધીના તત્વો, ત્રીજા સમૂહથી 12મા સમૂહના તત્વો, બરાબર છે. એ એટલે કે 21 થી 30 તત્વો, બરાબર. એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ, બરાબર છે. અને એમાંથી જ્યારે ધન આયન મળતો હોય એટલે કે એ જ્યારે ધન આયન આપે છે ત્યારે શું ધ્યાન રાખવાનું છે કે સંક્રાંતિ ધાતુ તત્વોમાંથી જ્યારે આયન બને ત્યારે એની આપણે જનરલ ઇલેક્ટ્રોનના જોઈ ગયા હતા, બરાબર છે. આમ પણ લખ્યું હતું કે NH2 N-1D 1 to 10, અથવા તો પર્ટિક્યુલર એની વાત કરું તો આપણે આવું હતું કે 4s2 3D 1 to 10. તો મિત્રો જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વોમાંથી આયન બને ત્યારે ધ્યાન શું રાખવાનું કે આપણે ધન આયન બને છે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. શેમાંથી દૂર કરવાના? પ્રથમ 4s કક્ષકમાંથી દૂર કરવાના, અને ત્યારબાદ જો વધારાના ઇલેક્ટ્રોન દૂર કરવાની જરૂર પડે તો 3Dમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કેમ આવું થાય છે? તો ડ્યુ ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ. આપણે ડીપમાં આગળ ભણીશું, આગળ આવશે આપણે કે તમે અહીંયા જો હું થોડું સમજાવવાનો પ્રયત્ન કરું તો આ કેન્દ્ર છે, આ n=1 કક્ષા, આ n=2 કક્ષા, આ n=3 કક્ષા અને આ n=4 કક્ષા, બરાબર છે. તો અહીંયા આ 4sમાં ઇલેક્ટ્રોન હોય અને આ 3D જે છે, બરાબર છે, એમાં ઇલેક્ટ્રોન હોય. તો આ અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે આ બહારની કક્ષામાં દાખલ થયેલા ઇલેક્ટ્રોનનું આ કેન્દ્ર તરફી આકર્ષણ બળ જે હોય એને પોતે આ ઢાલ બની જાય અને એની જે આકર્ષણ અસર જે છે એને ઘટાડે. એટલે આ પોતે પડદો બની ગયો,
બરાબર, એટલે એ સ્ક્રીનિંગ કહેવાય. એટલે અહીંયા 4s કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ બળ ઓછું હોય છે અને એને કારણે બરાબર છે કેન્દ્ર તરફી આકર્ષણ બળ ઓછું હોવાને કારણે પોતે સરળતાથી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી દે છે. અને માટે સંક્રાંતિ ધાતુ તત્વોમાંથી જ્યારે પણ આયન બને ત્યારે પ્રથમ 4sમાંથી અને ત્યારબાદ વધારાની જરૂર પડે તો 3D કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા. અને એનું કારણ છે સ્ક્રીનિંગ અસર. વધારે આપણે ડીપમાં જ્યારે આપણે જોઈશું બરાબર છે ડી અને એફ બ્લોક બરાબર છે, અથવા તો આપણો ત્રીજો પાઠ શરૂ કરશું એમાં પણ આ શબ્દ આવશે બરાબર, શિલ્ડિંગ ઇફેક્ટ, એમાં આપણે ડીપમાં ભણીશું. તો અત્યારે ખાલી યાદ રાખવાનું કે છે 1 થી 30 તત્વોની વાત આવે તો એમાંથી જ્યારે ધન આયન બનવાની વાત આવે બરાબર છે, કારણ કે ધાતુ તત્વો છે એટલે એમાંથી ધન આયન જ બનશે, ઋણ આયન બનશે નહીં બરાબર. તો એમાં જેટલો ધનુષ ભાર હોય એટલે ઇલેક્ટ્રોન દૂર કરવાના, નહીં દૂર કરવા હોય તો શેમાંથી દૂર કરવાના? 4s કક્ષકમાંથી દૂર કરવાના. હવે અહીંયા જો હું વાત કરું છું મેંગેનીઝની બરાબર, તો મેંગેનીઝ જે છે બરાબર છે એનો પરમાણુ ક્રમાંક 25 છે. હવે જ્યારે પણ આપણે અહીંયા આ તત્વોની આયનની વાત કરીએ ત્યારે એના જે તટસ્થ તત્વો જે છે એની ઇલેક્ટ્રોન આપણે આવડવી જોઈએ. તો મેંગેનીઝ છે એનો પરમાણુ ક્રમાંક 25 છે. હવે મને પૂછ્યું છે Mn+2ની, તો ડાયરેક્ટ જલ્દી ના આવડે તો આપણે મેંગેનીઝ ઇલેક્ટ્રોન લખી નાખવાની, મેંગેનીઝની આર્ગોન 4s2 3d5 બરાબર. હવે Mn+2 ક્યારે બને કે 2 ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે, અને મેં કીધું હતું તમને કે Mn એ સંક્રાંતિ તત્વ છે એટલે આપણે પ્રથમ 4sમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના. આપણે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા છે? 2. તો અહીંયા 4sમાંથી આ 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યા બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં Mn+2 ઇલેક્ટ્રોન આપી છે, તો આર્ગોન 4s0 3d5 લખ્યું છે. આ બરોબર આપણે ધ્યાનમાં રાખવાનું. બીજું એક ઉદાહરણ લઉં કોપરનું બરાબર, ધ્યાન રાખજો. કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે, એની ઇલેક્ટ્રોન રચના વિશિષ્ટ હતી બરાબર, એટલે આપણે યાદ રાખવાનું કીધું હતું કે આર્ગોન બરાબર છે 4s1 3d10 છે. હવે અહીંયા મારે કોપર +2ની વાત આવે. કોની વાત આવે? કોપર +2. અહીંયા કોપર +2 કરી દઉં તો 2 ઇલેક્ટ્રોન ઓછા કરવાના છે. હવે 2 ઇલેક્ટ્રોન ઓછા કરવા હોય તો શેમાંથી થશે? પહેલાં 4sમાંથી, અને એમાંથી બરાબર છે, અને પછી વધારે જરૂર પડે તો 3dમાંથી. તો હવે અહીંયા 4sમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો, અને પછી બીજો એક ઇલેક્ટ્રોન દૂર કરવાની જરૂર પડી તો 3dમાંથી થાય, એટલે 3d10 હતા એની જગ્યાએ શું થઈ ગયું? 9. આ બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે. એ રીતે અહીંયા હું તમને દાખલા તરીકે વાત કરું ક્રોમિયમની. આ બે જે છે ખાસ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના. ક્રોમિયમની વાત કરું તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 છે. એની ઇલેક્ટ્રોન રચના જે છે એ વિશિષ્ટ છે, આર્ગોન 4s1 3d10. હવે માની લો કે મારે અહીંયા ક્રોમિયમ +3ની વાત કરવી છે બરાબર છે, તો +3 ચાર્જ આવ્યો એટલે ડેટ મીન્સ એમાં 24 ઇલેક્ટ્રોન જે હતા બરાબર છે એની જગ્યાએ હવે કેટલા છે? તો 21 બરાબર છે. હવે આપણે ધ્યાન રાખવાનું કે એની ઓરિજિનલ ઇલેક્ટ્રોન પ્રમાણે જોવા જઈએ તો 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, તો 4sમાં તો એક જ છે એટલે 4sમાંથી એક જશે, અને બાકીના 2 દૂર કરવા આવે છે એ 3dમાંથી જશે બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો 3d5 છે ક્રોમિયમ ઇલેક્ટ્રોન, તો આર્ગોન 4s1 3d5 આ જરાક ધ્યાન રાખજો બરાબર. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ +3ની શું થશે? તો કે આર્ગોન બરાબર 4sમાંથી એક ઇલેક્ટ્રોન ગયો એટલે 0, અને 3d5માંથી 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 3d3 બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર. હવે અહીંયા તમે જોશો તો એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે Fe+3 બરાબર. તો Feની આપણે ઇલેક્ટ્રોન રચના લઈએ તો એનો પરમાણુ ક્રમાંક 26 છે બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 4s2 3d6. હવે આપણે Fe+3 એટલે કે 3 ઇલેક્ટ્રોન દૂર કરવા છે, તો 4sમાંથી 2 ગયા અને એક શેમાંથી ગયો? 3dમાં. એટલે તમે જોશો તો ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? તો Fe+3ની આર્ગોન 4s0 3d5. એ રીતે તમે કોબાલ્ટ+3ની વાત કરો તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 27 પરમાણુ ક્રમાંક, તો આર્ગોન બરાબર છે 4s2 અને 3d7. પણ કોબાલ્ટ+3 છે બરાબર. તો કોબાલ્ટ+3માં +3 ચાર્જ છે એટલે 3 ઇલેક્ટ્રોન ગયા, તો 4sમાંથી 2 ગયા બરાબર છે, અને એક ગયો 3dમાંથી બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન શું થઈ ગઈ? કોબાલ્ટ+3ની આર્ગોન 4s0 3d6. તો આ રીતે આપણે આ 1 થી 30 તત્વોની એટલે કે ડી વિભાગના તત્વોની જ્યારે વાત આવે ત્યારે પ્રથમ આપણે 4sમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના અને ત્યારબાદ 3dમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના બરાબર. કારણ કે આ મેં પહેલાં પણ કીધું હતું કે S બ્લોક, ડી બ્લોક અને F બ્લોક એના જે તત્વો જે છે એ બધા કેવા છે? ધાતુ તત્વો છે. અને મોસ્ટલી આપણને ધાતુ તત્વો જે છે એની ટેન્ડન્સી બરાબર છે, એની આપણને વૃત્તિ ખબર છે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર, અને ધન આયન આપે છે બરાબર. એટલે આ ખાસ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કક્ષા, કક્ષક અને 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આ બધા વિશે વાત કરી ગયા બરાબર. હવે અહીંયા ફરી તમને વાત કરું છું
કે પરમાણુનું આ જે કેન્દ્ર જે છે, બરાબર, આ કેન્દ્રની આજુબાજુ આસપાસ વર્તુળાકાર સમતલીય માર્ગમાં નિશ્ચિત ઉર્જા સાથે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, બરાબર, આ રીતે, બરાબર. તો આવા માર્ગને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. હવે કેન્દ્રની નજીક આજે પહેલી જે છે n=1 કક્ષા, જેને આપણે k કક્ષા કહીએ છીએ. આ બીજી n=2, તો એને l કક્ષા કહીએ છીએ. આ n=3 m કક્ષા કહીએ છીએ, અને આ n=4 l કક્ષા કહીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોનના જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે, અને આ વાત આપણને બોહરે અને બધી નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે એના પરથી આપણે વાત કરી હતી કે ભાઈ એની મદદથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર અને ઉર્જા, બરાબર છે, એ નક્કી થાય છે. કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ છે, બરાબર. આપણે આ વાત કરી ગયા હતા. હવે અહીંયા એક મેં તમને શોર્ટમાં યાદ રાખવાનું કીધું કે n શક્તિ સ્તરમાં n પ્રકારની કક્ષક હોય તો કક્ષકોની કુલ સંખ્યા n² અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા 2n² જેટલી થાય. હવે અહીંયા જોજો, આપણે પહેલું શક્તિ સ્તર લઈએ છીએ આ n=1k, બરાબર, જેને આપણે k કક્ષા કહીએ છીએ, બરાબર છે. એટલે એમાં આ નિયમ પ્રમાણે n પ્રકારની, એટલે કે એક જ પ્રકારની કક્ષક હોય, અને આપણને ખબર છે કે પહેલી કઈ કક્ષા હોય? s, પછી p, પછી d અને પછી f, બરાબર. એટલે પહેલી એક જ પ્રકારની કક્ષા હોય તો કઈ હોય? પહેલું શક્તિ સ્તર છે, અને s એટલે 1s કક્ષક. હવે n² કક્ષકોની સંખ્યા, તો આપણે અહીં n=1 મૂકી દીધો, તો 1નો સ્ક્વેર કર્યો આપણે અહીં, સોરી, તો કેટલું મળ્યો આપણને? અહીં 1 જ મળે. એટલે એક જ પ્રકારની કક્ષક હોય. અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લઈએ તો 2n² પ્રમાણે અહીંયા 2 × 1નો વર્ગ કર્યો આપણે, બરાબર છે. તો કેટલો મળે આપણને? અહીં 2 મળે. તો અહીંયા n શક્તિ સ્તર ધરાવતી કક્ષામાં n પ્રકારની કક્ષકો હોય તો કક્ષકોની કુલ સંખ્યા n² અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા 2n² થાય. તો કે પહેલા શક્તિ સ્તરમાં એક જ પ્રકારની કક્ષક 1s હોય, અને એમાં એટલે એની કક્ષકોની સંખ્યા એક જ હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં 2 હોય. બીજો શક્તિ સ્તર લઈએ તો એમાં 2 પ્રકારની કક્ષકો હોય, 2s અને 2p, અને કક્ષકોની કુલ સંખ્યા n² પ્રમાણે લઈએ તો આપણને 4 થાય. તો આપણને ખબર છે કે એક sની એક જ પેટા કક્ષક હોય એટલે 1, અને pની 3 પેટા કક્ષક હોય એટલે 3, એટલે 1 + 3 એટલે 4, એટલે કે આ નિયમ પ્રમાણે 4 આપણને મળે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² પ્રમાણે લઈએ તો 2 × 2નો સ્ક્વેર એટલે કે કેટલા હોય? 8 હોય. ત્રીજા શક્તિ સ્તરની વાત કરીએ તો એમાં 3 પ્રકારની કક્ષકો હોય, 3s, 3p અને 3d. 3sની એક પેટા કક્ષક, 3pની 3 અને 3dની 5. એ ત્રણને સરળ કરીએ તો આપણને કેટલો જવાબ મળે? 9. અને અહીંયા n² પ્રમાણે લઈએ તો પણ 9 કક્ષક મળે. અને 2n² ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા લઈએ તો અહીંયા n બરાબર આપણે 3 લઈએ તો 3નો વર્ગ એટલે 9 × 2 એટલે કે 18. એ જ રીતે ચોથું શક્તિ સ્તર લઈએ l કક્ષા, તેમાં 4 પ્રકારની કક્ષકો હશે. કઈ તો કે 4s, 4p, 4d અને 4f. 4sની એક પેટા કક્ષક, 4pની 3, 4ની 5 અને 4fની 7. આ બધાનો સરળો કરીએ તો 16 મળે. એટલે n² પ્રમાણે આપણે લઈએ તો 4નો સ્ક્વેર એટલે 16 કક્ષકો મળે, બરાબર. અને 2n² ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા લઈએ તો અહીંયા 4નો વર્ગ, બરાબર, × 2 એટલે કે કેટલો મળ્યો આપણને? 16 × 2 એટલે કે 32 મળે. તો આમ આ ખાસ યાદ રાખવાનું કે n શક્તિ સ્તરમાં n પ્રકારની કક્ષકો હોય તો કક્ષકોની કુલ સંખ્યા n² થાય અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા 2n² થાય, બરાબર. હવે આપણે જે ઇલેક્ટ્રોન રચના શીખ્યા આગળ 1 થી 20 તત્વોની, પછી સંક્રાંતિ તત્વોની પ્રથમ સિરીઝ, સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખ્યા. ધન આયન હોય તો એની રચના કેવી રીતે આપવી, ઋણ આયનની હોય તો એની રચના કેવી રીતે આપવી, એ બધી આપણે વાત કરી ગયા. હવે આપણે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો કે આવર્ત કોષ્ટકમાં તત્વોનું આપણે આગળ જોઈ ગયા હતા કે 4 વિભાગોમાં વર્ગીકરણ કર્યું છે. એમાં પહેલો અને બીજો સમૂહ જે છે, પહેલો અને આ બીજો સમૂહ, સમૂહ 1 અને સમૂહ 2 શરૂઆતમાં, તો એ જે છે એને આપણે S વિભાગના તત્વો કહીએ છીએ, બરાબર. આપણે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આપણે 4 વિભાગમાં કર્યું હતું, S, P, D અને F. એ કેવી રીતે કર્યું હતું? તો કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં, બરાબર છે, છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થયો એને એ વિભાગમાં મૂકવો. તો એ પ્રમાણે અહીંયા પ્રથમ અને દ્વિતીય સમૂહ જે છે, બરાબર છે, એમાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષામાં દાખલ થયેલો હોવાને કારણે એને
એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. બીજું આને પ્રતિનિધિ તત્વો પણ કહેવામાં આવે છે. હવે હું અહીંયા વાત કરું છું, બરાબર છે, એ જ છે પ્રથમ સમૂહ જે છે, બરાબર છે, એ પ્રથમ સમૂહના તત્વોની આપણે અહીંયા વાત કરીએ છીએ, બરાબર છે. તો એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ અને એની સામાન્ય ઇલેક્ટ્રોનના જે છે એ NS1 છે. આમ તો એસ વિભાગની ઇલેક્ટ્રોન સામાન્ય લો તો NS12 પહેલો અને બીજો સમૂહ આવી જાય. આપણે પહેલા સમૂહની વાત કરીએ છીએ એટલે NS1 છે. n બરાબર અહીંયા આવર્તની સંખ્યા લઈએ તો અહીં આપણને ખબર છે કે 7 આવર્ત છે, 1 2 3 4 5 6 ને 7, બરાબર. હવે પહેલા સમૂહની વાત લઈએ તેના માટે મેં તમને સૂત્ર આપ્યું, યાદ રાખવાનું, બરાબર છે. હેલિના કી રબ સે ફરિયાદ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અને પરમાણુ ક્રમાંક યાદ રાખતા પણ કીધું હતું આપણે કે પહેલા આવર્તમાં 2 હોય એટલે 2ને આપણે 1માં ઉમેરીશું, બરાબર છે ને. તો આપણને ગાડી 3 નંબરનું તત્વ લિથિયમ મળશે, બરાબર છે. હવે લિથિયમમાં આપણે બીજા આવર્તમાં 8 સંખ્યા છે એટલે 8 ઉમેરીશું તો 11 નંબરનું તત્વ આપણને સોડિયમ મળશે. સોડિયમમાં બીજા આપણે 8 ઉમેરીશું તો આપણને 19 નંબરનું તત્વ જે મળશે એ પોટેશિયમ મળશે. અને પોટેશિયમમાં આપણે 18 ઉમેરીશું તો 37 નંબરનું તત્વ જે છે એ આપણને રુબિડિયમ મળશે. અને રુબિડિયમમાં બીજા 18 ઉમેરીશું તો આપણને 55 નંબરનું જે તત્વ છે સીઝિયમ છે એ મળશે. અને સીઝિયમમાં 32 ઉમેરીશું તો આપણને એ પ્રમાણે 87 નંબરનું તત્વ ફ્રાન્સિયમ મળશે. તો આપણને ખબર છે કે પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32 અને સાતમું જે આવર્ત જે છે જેમાં પાછળથી બધા તત્વો સુધારે એમાં પણ 32 તત્વો હોય છે, બરાબર. તો અહીંયા આ રીતે આપણે આ હાઇડ્રોજનથી ફ્રાન્સિયમ સુધીના તત્વો જે છે એને આપણે પરમાણુ ક્રમાંક મૂકી દીધા. હવે આપણે ઇલેક્ટ્રોનતામાં શીખી ગયા છે કે હાઇડ્રોજન જે છે, બરાબર છે, એની પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા પેલી અહીંયા કેટલી ઇલેક્ટ્રોનતા હશે તો કે 1s1, બરાબર છે. આપણે NS1 યાદ રાખવાનું છે. n એટલે અહીંયા આવર્તની સંખ્યા બદલતા રહેવાની. લિથિયમ તો બીજા આવર્તમાં છે એટલે અહીંયા શું થશે, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો હિલિયમ 2s1, બરાબર. સોડિયમ તો પરમાણુ ક્રમાંક 11 છે તો આપણને ખબર છે કે 1s2, 2s2 અને 2p6, બરાબર છે, અને 3s1 આવે. પણ આપણે શોર્ટમાં શીખ્યા હતા, બરાબર, કે 1s2, 2s2 અને 2p6 એ કોની ઇલેક્ટ્રોનતા છે, નિયોન, બરાબર, નિષ્ક્રિય વાયુ તત્વોનું, અને વધુ સ્ટેબલ છે, બરાબર છે, એટલે એની ગાડી આપણે શોર્ટમાં મૂકી દેવાની, બરાબર. બહુ સિમ્પલ છે. પોટેશિયમ તો એના પહેલાં કયો નિષ્ક્રિય વાયુ તત્વ આવે, 18 નંબરનું તત્વ આર્ગોન, તો એમ મૂકી દીધું. પછી એક જ ઇલેક્ટ્રોન વધ્યો તો કઈ કક્ષકમાં આવશે, અહીંયા 4 એટલે કે 4s1. રુબિડિયમ તો એના પહેલાં કયો નિષ્ક્રિય તત્વ છે, ક્રિપ્ટોન, Kr 36 નંબરનું, બરાબર. 36 ઇલેક્ટ્રોન તો આમાં ભરાઈ ગયા. હવે એક જ બાકી રહ્યો તો અહીંયા આવર્ત કયા આવર્તનું સંખ્યા કઈ 5, તો અહીંયા શું થશે, ક્રિપ્ટોન 5s1. પછી સીઝિયમ તો 56 નંબરનું તત્વ કયું, આપણે ઝેનોન મૂકી દીધું શોર્ટમાં. એક જ ઇલેક્ટ્રોન વધ્યો તો 6s1, અહીંયા પછી 6 આપણને નંબર મળી જાય, આ NS1 છે ને એ પ્રમાણે. અને એ રીતે ફ્રાન્સિયમ તો એના પહેલાં નિષ્ક્રિય હોય તો કયું છે, રેડોન, બરાબર છે. અને પછી એક ઇલેક્ટ્રોન એટલે 86 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, એક ઇલેક્ટ્રોન વધ્યો તો કઈ કક્ષામાં આવે, 7s. તો આ રીતે અહીંયા તમે જુઓ તો બાહ્યતામ કક્ષાની વાત કરી તો બધું ગાડી 1s1, 2s1, 3s1 એટલે અહીંયા સામાન્ય રીતના કઈ મળી એની NS1, જ્યાં n જે છે આવર્તની સંખ્યા જે છે એ બદલાયા કરે છે, બરાબર. એ જ રીતે તમે ગાડી સમૂહ 2 લો છો તો એનું નામ છે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો, પૃથ્વીના પોપડામાંથી મળી આવેલા છે એટલે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. એની પણ સામાન્ય ઇલેક્ટ્રોનના NS2 છે, બરાબર. હવે એમાં જે તત્વો જે છે એના માટે મેં તમને વાક્ય આપ્યું હતું કે બેટા માંગે કાર સ્કૂટર, બાપ રાજી. બેટા માંગે કાર સ્કૂટર, બાપ રાજી, બરાબર. હવે એનો આપણે પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવાનો હતો. તો જો આ લિથિયમ પછી તરત બીજા સમૂહમાં બેરિલિયમ આવે છે એટલે એના પછી સીધો આપણને લિથિયમ 3 હોય તો બેરિલિયમનો 4, સોડિયમનો 11 તો મેગ્નેશિયમનો 12, પોટેશિયમનો 19 તો આનો 32, બરાબર છે. અને આમ પણ શીખવા દીધું કે બરાબર છે કે આમાં તમે આ બીજા આવર્તનું તત્વ છે એટલે એમાં તમે 8 ઉમેરશો તો આપણને 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ મળશે. એમાં બીજા 8 ઉમેરશો તો આપણને બરાબર છે કેલ્શિયમ મળશે, 20 નંબરનું તત્વ. એમાં 18 ઉમેરશો, બરાબર છે, તો આપણને 38 નંબરનું તત્વ મળશે સ્ટ્રોન્શિયમમાં બીજા 18 ઉમેરશો તો 56 નંબરનું તત્વ મળશે બેરિયમ. અને બેરિયમમાં તમે 32 ઉમેરશો તો આપણને 88 નંબરનું તત્વ મળશે રેડિયમ, બરાબર.
તો અહીંયા આપણે આ પરમાણુ ક્રમાંક પણ યાદ રાખતા શીખ્યા હતા, બરાબર. હવે આપણને ખબર છે કે બેરિલિયમ જે છે એમાં 4 ઇલેક્ટ્રોન બનાવવાના છે, તો આપણે જનરલી ઇલેક્ટ્રોન શું આપી શકીએ? એ આપતા હતા 1s2 2s2. પણ સંક્ષિપ્તમાં આપણે શોર્ટમાં લખીએ તો શું કરતા હતા કે જે નિષ્ક્રિય વાયુ તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના જે છે, બરાબર છે, એ આવતી હોય એના પહેલાં, તો એ આપણે મૂકી દેવાનું એ તત્વો, બરાબર. તો અહીંયા હિલિયમ આવી જાય છે એટલે આપણે શું મૂક્યું? હિલિયમ 2s2. એ રીતે મેગ્નેશિયમની વાત કરીએ તો અહીંયા 12 છે, તો અહીંયા નિષ્ક્રિય વાયુ તત્વો કયો છે? 10 નંબરનો, હે ને, નિયોન, એ આવી જાય છે, બરાબર છે. 10 ઇલેક્ટ્રોન તો ભરાઈ ગયા નિયોનમાં, 1s2 2s2 2p6, બાકી બધા 2. તો એના પછી નેક્સ્ટ કઈ કક્ષક આવે છે? 3s, બરાબર. એટલે મેં અહીંયા મેગ્નેશિયમ જે છે એની ઇલેક્ટ્રોનના શું થઈ? નિયોન 3s2. એ રીતે કેલ્શિયમની એનો પરમાણુ ક્રમાંક 20 છે, એમાં આપણે 20 ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે, તો 18 આર્ગોનમાં દાખલ થઈ ગયા, 1s2 2s2 2p6 3s2 3p6, બરાબર છે. બાકી રહેલા ઇલેક્ટ્રોન છે 4s2માં, કેમ કે અહીંયા તમે જુઓ તો કયો આવર્ત આવે છે? ગાડી ચોથો આવર્ત, n બરાબર 4 છે, બરાબર. એ રીતે આગળ સ્ટ્રોન્શિયમની વાત કરીએ તો 38 છે, તો 36 નંબરનું તત્વ ક્રિપ્ટોન, બરાબર છે. હવે બાહ્યતમ કક્ષા કઈ આવશે? તો અહીંયા જોયેલો 5 આવર્ત છે એટલે 5s2. બેરિયમની વાત કરીએ તો 56 પરમાણુ ક્રમાંક છે, તો એના પહેલાં 54 નંબરનો તત્વ ઝેનોન આવી ગયો, બરાબર છે. હવે બાહ્યતમ કક્ષા ns2 પ્રમાણે જોવા જાવ તો અહીંયા સામે જોઈ લો તો કે 6ઠું આવર્ત છે એટલે 6s2. રેડિયમની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 88 છે, એટલે એના પહેલાં નિષ્ક્રિય વાયુ તત્વ જે છે રેડોન 86 નંબરનું તત્વ, બરાબર છે. ત્યાં સુધી, બરાબર છે, કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય, બરાબર. એટલે અહીંયા આપણે રેડોન લખી દીધું શોર્ટમાં, બરાબર છે. અને પછી ns2માં આપણે વાત કરીએ તો કયા નંબરને આવર્ત આવશે? આગળ છેલ્લું 7મા નંબરનું 7, એટલે અહીંયા 7s2 લખ્યું, બરાબર. એટલે અહીંયા આપણે આ રીતે શોર્ટમાં સમૂહ 2 જે છે એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. એટલે અહીંયા ns2 યાદ રાખવાનું છે, અને એના આગળનું જે, બરાબર છે, નિષ્ક્રિય વાયુ તત્વ આવે એ, અને આવર્ત બદલતા રહો એ પ્રમાણે નંબર ઓફ n બદલાતા રહે, બરાબર છે. તો આ આપણે વાત કરી આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જે છે, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. તો આમ અહીંયા પ્રથમ વિભાગ જે છે આપણો S વિભાગ, બરાબર, પહેલો અને બીજો સમૂહ જેને પ્રતિનિધિ તત્વો કહીએ છીએ, એના આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા, સમૂહ 1 અને સમૂહ 2ની, બરાબર છે. એટલે આ રીતે આપણે યાદ રાખવાની, જ્યારે આપણે S વિભાગ ભણીશું, બરાબર છે, ત્યારે શરૂઆતમાં આ આવશે, બરાબર છે, ઇલેક્ટ્રોન રચના, બરાબર છે. એટલે આપણને એ વખતે સરળતા રહેશે સમજવામાં. હવે આપણે બીજો વિભાગ લઈએ છીએ પી વિભાગના તત્વો. 11મા ધોરણમાં આપણે S અને પી વિભાગના તત્વોની વાત વધારે આવે છે, અને પી વિભાગમાં બી 2 સમૂહ, 13મો અને 14મો સમૂહ ખાસ અભ્યાસમાં આવે છે. બાકીથી અહીંયા 15, 16, 17 અને 18ના સમૂહ જે છે એની વાત આપણે 12મા ધોરણમાં કરશું. ડી અને એફ ગ્રુપના તત્વોની પણ આપણે અભ્યાસ અહીંયા 12મા ધોરણમાં આપણે કરશું. તો અહીંયા મિત્રો પી વિભાગના તત્વો જે છે, બરાબર છે, જે આપણે લેવા જઈએ તો આપણે 13મા સમૂહથી લઈ અને 18મા સમૂહ સુધીના તત્વોની વાત આવે છે. 13 સમૂહથી લઈને 18 સમૂહના તત્વો સુધીની અહીંયા આપણે વાત આવે છે. 13 થી 18, બરાબર છે. હવે જેને આપણે પ્રતિનિધિ તત્વોના સમૂહ કહીએ છીએ, બરાબર છે. હવે એની આપણે આખી ઇલેક્ટ્રોન રચના બધા તત્વોને યાદ રાખવી છે અને બધા તત્વો યાદ રાખવા છે. તો મેં અહીંયા એક ટ્રીક સરળ પદ્ધતિ અપનાવી છે, એ પ્રમાણે આપણે અહીંયા યાદ રાખી શકીએ. આગળ પણ તમને એના કેવી રીતે યાદ રાખવા એના માટેના મેં તમને સરળ સૂત્રો આપેલા છે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, બરાબર. અને એ જે છે એ 18મો સમૂહ જે છે ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ તત્વો જે છે, બરાબર છે, એ આપણે યાદ રાખવાનો છે, બરાબર. હવે એમાં મેં તમને એ બધું સૂત્ર આપ્યું હતું, બરાબર છે, કે हीना नीना और करीना की जेरोक्स रीना ऑग्नेशन. हीना नीना और करीना की जेरोक्स रीना ऑग्नेशन. આ વાક્ય આપણે યાદ રાખવાનું. તો હીના એટલે એચઈ, નીના એટલે એની, ઓર એટલે એઆર, કરીના એટલે કેઆર, જેરોક્સ એટલે એક્સી, રીના એટલે
RN અને ઓગ્નેશન એટલે OG. બરાબર. તો આ રીતે આપણને આખા જે 18મા સમૂહ છે તત્વોના નામ આપણને યાદ રહી જાય. બરાબર છે, અને એની સંજ્ઞા યાદ રહી જાય. હવે પરમાણુ ક્રમાંક તો આપણને યાદ રહે કે ભાઈ હિલિયમ બીજા આવર્તમાં પહેલા આવર્તમાં રહેલું તત્વ છે, એટલે એ બીજા નંબરનું તત્વ છે, એટલે અહીંયા 2 એનો પરમાણુ ક્રમાંક છે, બસ એ યાદ રાખો. પછી બરાબર છે, બીજા આવર્તમાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે એમાં 8 ઉમેરી દીધા આપણે, એટલે નિયોનની આપણને પરમાણુ ક્રમાંક મળ્યો 10. હવે એમાં પછી આપણે બીજા 8 ઉમેરી દીધા તો આર્ગોન 18 નંબરનું તત્વ મળી ગયું. એમાં પછી આપણે 18 ઉમેરી દીધા તો 36 નંબરનું તત્વ આપણને મળી ગયું ક્રિપ્ટોન. બરાબર છે. પછી એમાં આપણે બીજા 18 ઉમેરી દીધા તો એમાંથી 54 નંબરનું તત્વ મળી ગયું ઝેનોન. એમાં 32 આપણે ઉમેરી દીધા. બરાબર છે. 6ઠ્ઠા નંબરના આવર્તમાં 32 સંખ્યા છે તો આપણને 86 નંબરનું તત્વ રેડોન મળી ગયું. અને એમાં તમે બીજા 32 ઉમેર્યા એટલે 7મા આવર્તમાં રહેલું તત્વ જે છે, જે લેટેસ્ટ અને છેલ્લું તત્વ શોધાયું 118 નંબરનું, એ છે ઓગ્નિશન, OG. બરાબર છે. તો એ રીતે આપણે આગળ આ 18મા સમૂહના તત્વો જે છે એના પરમાણુ ક્રમાંક પણ આપણે સરળતાથી યાદ રાખી શકીએ. બરાબર. હવે આપણે અહીંયા એમની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે. બરાબર ને. પણ એ પહેલાં આપણને ખબર છે કે આવર્તની વાત કરીએ તો કંઈ આગળ હિલિયમ જે છે એ પહેલા આવર્તમાં છે, પછી નિયોન બીજા આવર્તમાં, આર્ગોન 3જામાં, ક્રિપ્ટોન 4થામાં, ઝેનોન 5મામાં, રેડોન 6ઠ્ઠામાં અને ઓગ્નિશન જે છે OG એ 7મા આવર્તમાં છે. એટલે આપણે નંબર આપી દેવાના, પહેલું આ કરવાનું. પછી અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે હિલિયમ જે છે એ પહેલા આવર્તમાં છે અને એમાં 2 જ ઇલેક્ટ્રોન છે. બરાબર છે. પહેલા આવર્તમાં બીજા નંબરનું તત્વ છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના અપવાદ થશે 1s2. બરાબર. એટલે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને એની એક જ કક્ષા ધરાવે છે, એટલે એમાં 2 ઇલેક્ટ્રોન આવે. બરાબર. એટલે સ્ટેબલ થઈ જાય, એટલે ડુપ્લિકેટ ધરાવે છે. પણ બાકીના આપણે લઈએ નિયોનથી લઈ અને ઓગ્નિશન સુધી, તો એ બધામાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અને સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. બરાબર. એટલે એ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન યાદ રાખ્યું હોય તમારે તો NS2 NP6 યાદ રાખવાની. જેમ આપણે પ્રથમ સમૂહમાં NS1 માટે યાદ રાખ્યું, દ્વિતીય સમૂહની વાત કરી તો NS2. એમ અહીંયા હિલિયમ સિવાયના બાકીના તત્વો લઈએ, નિયોનથી લઈને ઓગ્નિશન સુધીના, તો એમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન યાદ રાખવાની NS2 NP6. બરાબર છે. હવે એક બીજું તમને ટ્રીક યાદ આપું છું આ પર્ટિક્યુલર P વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન યાદ રાખવા માટે. બરાબર છે. તો અહીં નિયોનથી જ્યારે શરૂઆત કરીએ ત્યારે યાદ રાખવાનું કે SP. બરાબર છે. આર્ગોન માટે પણ SP, ક્રિપ્ટોન માટે DSP, ઝેનોન માટે DSP, રેડોન માટે FDSP અને ઓગ્નિશન માટે FDSP. બરાબર. SP, SP, DSP, DSP, FDSP, FDSP. સિમ્પલી યાદ રાખવું તો ટ્રીક આપું: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ફિમેલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને ફિમેલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. SP, SP, DSP, DSP, FDSP, FDSP. બરાબર છે. આ એટલા માટે તમને ઇલેક્ટ્રોનના જલ્દી આવડી જાય. હવે આપણે જોઈએ આગળ હિલિયમ તો અપવાદ હતો એની આપણે લખી દીધી 2 જ ઇલેક્ટ્રોન એટલે 1s2. બાકીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનમાં જો શોધવા આવશે NS2 NP6, જ્યાં N બરાબર 2, 3, 4, 5, 6, 7 આપણે લેતા જઈશું આવર્તની સંખ્યા પ્રમાણે. બરાબર. તો અહીંયા જુઓ નિયોન, તો નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. આ બરાબર સમજો. બરાબર છે એને. તો આપણે ઇલેક્ટ્રોન તો આપીએ છીએ, શું લખીએ છીએ? 1s2, 2s2, 2p6. પણ આપણે એના પહેલાં નિષ્ક્રિય વાયુ તત્વ આવી જતો હોય તો આપણે એ મૂકી દઈએ છીએ. તો કે 1s2 એ કોની ઇલેક્ટ્રોન છે? હિલિયમની. બરાબર છે. તો અહીંયા આપણે હિલિયમ મૂકી દીધું. અને પછી તમે જુઓ તો અહીંયા બાકી કેટલા વધે આપણી પાસે? 8 ઇલેક્ટ્રોન. તો 2s2, 2p6. અહીંયા તમે જુઓ તો n બરાબર કેટલા છે? 2. એટલે 2 મૂકી દીધા. બરાબર છે. અને SP જો તો S ને P આવી ગયું એટલે 2s2 અને 2p6. કશું જ કરવાનું નથી, ખાલી અહીંયા તમારે આ SP યાદ રાખ્યું, એની આગળ તમારે 3 મૂકી દેવાના છે. બરાબર છે. અને દરેકમાં જેટલા ઇલેક્ટ્રોન આવે એ પ્રમાણે એટલા મૂકી દેવાના. Sમાં આપણને ખબર છે 2 ઇલેક્ટ્રોન સમાય અને Pમાં મેક્સિમમ છે એ પ્રમાણે. બરાબર. હવે જો આર્ગોન, તો આર્ગોન જે છે એની વાત કરીએ તો એના પહેલાં કયું નિષ્ક્રિય વાયુ તત્વ આવી જાય છે? નિયોન. એટલે 10 ઇલેક્ટ્રોનની વાત તો નિયોનમાં થઈ ગઈ એટલે એ નિયોન મૂકી દીધું. પછી 3s2 3p6. એ રીતે ક્રિપ્ટોનની વાત કરીએ 36, તેના પહેલાં આર્ગોન આવે. બરાબર છે. હવે અહીંયા જો DSP છે. હવે આપણે ખબર છે, હમણાં જ મેં તમને બતાવ્યું કે ડીની શરૂઆત 3જા આવર્તથી થાય અને Fની શરૂઆત 4થા આવર્તથી થાય. બરાબર છે. તો અહીંયા ડી આવ્યું તો ડી અહીંયા કયા આવર્ત, કઈ કક્ષામાંથી ડીની શરૂઆત થાય? 3જી. અને 4થી કક્ષાની શરૂઆત જે છે
બરાબર 4F કક્ષાની શરૂઆત એ ચોથી કક્ષાથી થાય, બરાબર છે. એટલે અહીં આગળ 3D આવશે અને અહીં આગળ 4S અને 4P આવશે. એટલે અહીં આપણે શું લખ્યું છે, આર્ગોન 3D10 4S2 4P6. એ રીતે અહીં આગળ ઝેનોન તો પરમાણુ ક્રમાંક 54 છે, તો એના પહેલાં નિષ્ક્રિય હોય તો કહેવાય ગયું ક્રિપ્ટોન. એટલે 36 ઇલેક્ટ્રોન તો ભરાઈ ગયા. હવે બાકીના આપણે જે ઇલેક્ટ્રોન ભરવાના છે 18, બરાબર છે. તો એ આ DSP પ્રમાણે લઈશું. તો અહીંયા D એટલે કઈ કક્ષક આવશે, 4D. અહીંયા 4S અને 4P ની બે કક્ષકો આવી ગઈ. હવે 4D ની વાત આવી તો 4D10 અને પછી અહીંયા n બરાબર 5 છે, બરાબર. એટલે NS2 NP6 પ્રમાણે 5S2 5P6. એ રીતે રેડોનની વાત કરો તો પરમાણુ ક્રમાંક કેટલો છે, 86. તો એના પહેલાં 54 નંબરનો તત્વ ઝેનોન આવી ગયો, બરાબર છે. હવે અહીંયા કયો શબ્દ હતો, FDSP. તો F આવી તો Fની શરૂઆત તો આપણને ખબર છે ચોથી કક્ષાથી થાય છે, એટલે અહીંયા 4F આવશે અને એમાં 14 ઇલેક્ટ્રોન સમાય એટલે 4F 14. પછી જો અહીંયા 5S2 અને 5P6 આગળ આવી ગયું એના પછી એની નેક્સ્ટ કક્ષક કઈ આવે, D તરીકે 5D10. અને પછી બાહ્યતમ કક્ષા લઈએ NS2 NP6 પ્રમાણે, તો અહીંયા 6 છે આવર્ત, બરાબર છે, છઠ્ઠા આવર્તમાં છે. એટલે અહીંયા 6X2 6P6 આવશે. એ જ રીતે તમે અહીંયા આ જે નવું લેટેસ્ટ તત્વ છેલ્લું તત્વ શોધાયું અત્યારે ઓગ્નેસોન, બરાબર છે. તો એને ઓછી સંજ્ઞાથી આપણે દર્શાવીએ છીએ, બરાબર છે. અને બરાબર આ ઓગ્નેશન, બરાબર, અને એને ઓછી સંજ્ઞા દર્શાવે છે. એનો પ્રમુખ ક્રમાંક 118 છે, બરાબર. તો એના પહેલાં આપણે લઈ લઈએ તો 86 નંબરનું તત્વ આવી ગયું નિષ્ક્રિય રેડોન. એ પછી બરાબર છે અહીંયા જો FDSP, તો આગળ 4F અને આવી ગઈ કક્ષક, બરાબર. તો Fમાં કઈ આવે, 5F. તો 5F પછી અહીંયા 6X2 6P6 આગળ આવી ગઈ, તો અહીંયા શું આવશે, Dમાં 6D, બરાબર છે. અને પછી 7S અને 7P એ પ્રમાણે દરેકમાં જેટલા ઇલેક્ટ્રોન આવે એ પ્રમાણે મૂકી દીધા. તો 4F 14 6D10 7S2 અને 7P6. તો આ રીતે આપણે આગળ જે લેટેસ્ટ છેલ્લું તત્વ 118 નંબરનું ઓગ્નેશન જે શોધાયું હતું એ પણ આપણને અહીંયા એની પણ ઇલેક્ટ્રોન આવડી ગઈ. તો આ રીતે આપણે આ કોની ઇલેક્ટ્રોનના શીખ્યા, આખાએ નિષ્ક્રિય વાયુ તત્વોની ઇલેક્ટ્રોનના શીખી ગયા. બસ આ જ એક મેઇન હતું પી વિભાગના તત્વોમાં. આની ઇલેક્ટ્રોન ના આવડે તો બાકીના બધાની ઇલેક્ટ્રોન તમને આવડે. હવે જુઓ એના પછી આપણે માની લો કે એના આગળનો સમૂહ લેવો છે, તો કયા નંબરનો સમૂહ એનો આગળનો આવે, 17 નંબરનો સમૂહ, જેને આપણે આગળ વાત કરી કે શું કહેવાય, હેલોજન તત્વ. એની ઇલેક્ટ્રોનના શું થાય કે એના કરતાં એક ઇલેક્ટ્રોન એના આગળ આવે છે એટલે એક ઇલેક્ટ્રોન ઓછો. તો અહીંયા શું થશે, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP5 એક ઇલેક્ટ્રોન ઓછો. હવે એમાં આપણે લઈએ તત્વો તો કયા કયા આવે છે, તો ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન એસ્ટેટિન અને ટેનેસાઇન TS. આ નવું તત્વો જે શોધાયું. આ જે નવા તત્વો જે શોધાયા છે પાછળથી એનો અભ્યાસ બહુ કરવો હોતો નથી, પણ ખાલી એની ઇલેક્ટ્રોન આપણે ખાલી યાદ રાખવાની છે, બરાબર છે. તો એના માટે યાદ રાખવાની સરળ ટ્રીક આપી હતી કે फिर कल बाहर आई आंटी टीशा એટલે TS યાદ રાખવા માટે, બરાબર. ફિર કલ બહાર આઈ આંટી ટીશા, બરાબર. એટલે ફિર એટલે F, કલ એટલે Cl, બહાર એટલે Br, આઈ એટલે બરાબર છે આયોડિન, આઈ એટલે, અને આંટી એટલે AT અને ટીશા એટલે TS, બરાબર છે. હવે પરમાણુ ક્રમાંક બિલકુલ જ છે, તમને નિયોન ના આવડે એના કરતાં એક ઓછો એટલે અહીંયા 9, બરાબર. નિયોન અને 10 તો અહીંયા ફ્લોરિનનો 9. પછી તો આપણે આવર્તન પ્રમાણે અહીંયા 8, બીજામાંથી ત્રીજામાં જુઓ તો 8, બરાબર. ત્રીજામાંથી ચોથામાં જવું હોય તો આપણે 18, ચોથામાંથી પાંચમામાં જવું હોય તો 18, પાંચમામાંથી છઠ્ઠામાં જવું તો 32 અને છઠ્ઠામાંથી સાતમામાં જવું તો 32. એમ આપણે ઇલેક્ટ્રોન ઉમેરતા જઈએ, બરાબર છે. આગળ શીખવાડી હતું કે બીજામાંથી તમારે ત્રીજામાં જવું છે તો 8, ત્રીજામાંથી બરાબર ચોથામાં જવું છે તમારે, બરાબર તો 18, ચોથામાંથી તમારે પાંચમામાં જવું છે તો 18, પાંચમામાંથી છઠ્ઠામાં જવું છે તો 32 અને છઠ્ઠામાંથી સાતમામાં જવું છે તો 32. એમ ઉમેરતા જશો, બરાબર છે. તો અહીંયા જુઓ 9માં આપણે 8 ઉમેરે એટલે 17, 17માં 18 ઉમેરે એટલે 35, 35માં 18 ઉમેરે એટલે 53 અને 53માં 32 ઉમેરે એટલે 85 અને 85માં 32 ઉમેરે એટલે 117. આ બધા પરમાણુ ક્રમાંક આપણને મળી જાય. એ તો સિમ્પલી તમને આ નિષ્ક્રિય વાયુ તત્વોની પરમાણુ ક્રમાંક યાદ હોય તો એનાથી તમે એક ઓછા લઈ લો, બરાબર છે. એટલે હેલોજન સમૂહના તત્વોની પરમાણુ ક્રમાંક મળી જાય અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળી જાય, બરાબર. હવે અહીંયા તમને જો નિષ્ક્રિય વાયુ તત્વોની ઇલેક્ટ્રોન ના આવડતી હોય તો એના કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો છે. જો નિષ્ક્રિય વાયુ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન કઈ છે, NS2 NP6, જ્યારે અહીંયા કેટલી છે, NS2 NP5. તો બસ એક ઇલેક્ટ્રોન આ પી કક્ષક જે છે એમાં તમારે શું કરવાનું છે, ઓછો કરી દેવાનો છે. બહુ સિમ્પલ ટ્રીક. તો આ રીતે તમે 17મો સમૂહ જે છે હેલોજન સમૂહ
જેને બરાબર છે એની આપણે ઇલેક્ટ્રોન યાદ રાખી શકીએ. એ પછી તમે અહીં ગાડી 16મો સમૂહ લો તો એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન NH2NP4 છે, બરાબર છે, જેને આપણે ઓક્સિજન સમૂહના તત્વો કહીએ છીએ. ચાલ્કોજન પણ કહે છે, મેં આગળ વાત કરી છે. તેમાં કયા કયા તત્વો આવે છે? તો કે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. આ 9 તત્વો છે. એને સૂત્ર આપણે યાદ રાખવું તો કીધું હતું તમને, ઓસેટિપોલી, ઓસેટિપોલી, બરાબર. ઓ એટલે ઓક્સિજન, સ એટલે સલ્ફર, ઓ સે એટલે સિલેનિયમ, ટી એટલે ટેલુરિયમ, પો એટલે પોલોનિયમ અને પોલિવ, બરાબર છે, એટલે લીવ એટલે લિવરમોરિયમ, બરાબર છે. હવે આ બધામાં તમારે પરમાણુ ક્રમાંક યાદ રાખવો હોય તો જે હેલોજન સમૂહના પરમાણુ ક્રમાંક જે છે તત્વોના એનાથી એક ઓછું લઈ લો. તો ઓક્સિજનનો આપણને ખબર છે 8, બરાબર છે. બીજા આવર્તમાનનું તત્વ છે એટલે એમાં પછી તમે 8 ઉમેરો એટલે 16, બરાબર છે. 16માં પછી તમે 18 ઉમેરો, 34માં 18 ઉમેરો એટલે 52, 52માં તમે 32 ઉમેરો એટલે 84, 84માં તમે 32 ઉમેરો, બરાબર, એટલે 116. તો આ રીતે આપણને 16મા સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક મળી જાય. ઇલેક્ટ્રોનના આપણને ખબર છે NH2NP4 એટલે નિષ્ક્રિય વાયુ તત્વોના જે ઇલેક્ટ્રોનના જે હોય એમાં પી કક્ષકમાં જે 6 ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ આપણે દરેકમાં 2 ઇલેક્ટ્રોન ઘટાડી અને કેટલા ઇલેક્ટ્રોન કરી દેવાના? 4 ઇલેક્ટ્રોન કરી દેવાના. તો ઓટોમેટિક આપણને આપણા 16મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનના યાદ થઈ જાય. એ રીતે 15મો સમૂહ લઈએ, એના આગળ 15મો સમૂહ તેને નાઇટ્રોજન ફેમિલી કહીએ છીએ, જેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનના NH2NP3 છે, બરાબર છે, બરાબર ને. તો એમાં કયા કયા તત્વો આવે છે? બરાબર, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ MC, બરાબર. એટલે એને યાદ રાખવા માટે મેં સૂત્ર બનાવ્યું હતું કે નાપાસ, બરાબર છે, સબ બિંદાસ મોક્ષ, નાપાસ સબ બિંદાસ મોક્ષ, બરાબર. એટલે અહીંયા ના એટલે NP એટલે ફોસ્ફરસ, ના એટલે નાઇટ્રોજન, પા એટલે ફોસ્ફરસ, ના પાસ એટલે સ એટલે અંગાડી આર્સેનિક, બરાબર. એટલે નાપાસમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, સબ એટલે SB એન્ટીમની, બિંદાસ એટલે BI બિસ્મથ અને મોસ્ક એટલે મોસ્કોવિયમ, બરાબર. એટલે નાપાસ સબ બિંદાસ મોસ્ક. હવે એમાં એની ઇલેક્ટ્રોન તમે એવું છે કે નિષ્ક્રિય વાયુ તત્વની ઇલેક્ટ્રોન આવડતી હોય તો એમાંથી જે પી કક્ષોમાં 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 બાદ કરો તો એ બધી બાકી એ ઇલેક્ટ્રોન કોને થઈ જાય? તો કે અહીંયા નાઇટ્રોજન સમૂહના તત્વની ઇલેક્ટ્રોન થઈ જાય. દાખલા તરીકે ગાડી હિલિયમની ઇલેક્ટ્રોન શું છે? સોરી, નિયોનની. તો કે હિલિયમ, બરાબર છે, 2s2 2p6. તો એની જગ્યાએ નાઇટ્રોજનની વાત કરવી હોય તમારે તો તમે ઇલેક્ટ્રોન શું આપી શકો? હિલિયમ 2s2 2p3, આપી શકાય. બસ એ રીતે તમે દરેકમાં પી કક્ષક જે છે એમાંથી 3 ઇલેક્ટ્રોન ઓછા કરી નાખવાના તો અહીંયા નાઇટ્રોજન સમૂહના દરેક તત્વોની ઇલેક્ટ્રોન મળી જાય. એટલા માટે કીધું તમને જો 18મા સમૂહના તત્વોની હિલિયમ સિવાયના બાકીના તત્વોની ઇલેક્ટ્રોન તમને આવડતી હોય તો તમને આગળના બધા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન સરળતાથી આપી શકો. એના પછી 14મો સમૂહ આવે છે NH2NP2 એટલે કે 14મો સમૂહ, જેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે NH2NP2, બરાબર, જેને આપણે કાર્બન ફેમિલી કહીએ છીએ. કાશી ગયે સંત પ્રભુ ફ્લોર. કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, ગયે એટલે જર્મેનિયમ GE, સંત એટલે SN ટીન, પ્રભુ એટલે PB અને ફ્લોર એટલે FL ફ્લોરોવિયમ, બરાબર, ફ્લોરોલિયમ. આ 9 તત્વો સુધાર્યું છે 114 નંબરનું તત્વ, બરાબર. હવે એમાં તમારે પરમાણુ ક્રમાંક યાદ રાખવો હોય તો જે નાઇટ્રોજન ફેમિલી જે પરમાણુ ક્રમાંક જે હોય આવર્ત પ્રમાણે એમાં એક ઓછો કરતા જાઓ તો આપણને કાર્બન સમૂહના તત્વો જે છે એની પરમાણુ ક્રમાંક મળી જાય. કાર્બનનો આપણને જનરલી ખબર છે 6 હોય, એ બીજા આવર્તમાં છે એટલે એમાં 8 ઉમેરો એટલે 14 નંબરનું તત્વ સિલિકોન મળે. એમાં આપણે બીજા 18 ઉમેરો, બરાબર છે, તો એમાં 32 નંબરનું તત્વ જર્મેનિયમ મળી જાય. એમાં બીજા 18 ઉમેરો તો 50 નંબરનું તત્વ ટીન મળી જાય. એમાં 32 ઉમેરો તો 82 નંબરનું તત્વ લેડ મળી જાય PB અને એમાં બીજા 32 ઉમેરો તો આપણને 114 નંબરનું તત્વ ફ્લોરોવિયમ મળી જાય.
અને ઇલેક્ટ્રોનના ખબર છે આપણે કે એના આગળનો જે સમૂહ હોય એનાથી એક ઓછો કરવાનો, બરાબર, એટલે NH2NP2, અથવા નિષ્ક્રિય વાયુ તત્વોની યાદ હોય તો એમાંથી 4 ઇલેક્ટ્રોન ઓછા કરી દેવાના, બરાબર છે. એટલે મારે કાર્બનની ઇલેક્ટ્રોન ના આપ્યું હોય તો હિલિયમ 2s2, બરાબર છે, અને 2p2 થશે. એ રીતે 13મો સમૂહ લઈએ આપણે, બરાબર છે, જેને બોરોન ફેમિલી કહીએ છીએ, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું છે, NH2NP1. એટલે નિષ્ક્રિય વાયુ તત્વોની જે ઇલેક્ટ્રોન ના હતી NH2NP6, એના કરતાં 5 ઇલેક્ટ્રોન ઓછા. એટલે અહીંયા નિષ્ક્રિય વાયુ તત્વોમાં પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીંયા પી કક્ષકમાં 1 જ ઇલેક્ટ્રોન આવશે, બરાબર. હવે એમાં કયા કયા તત્વો છે તો મેં તમને સૂત્ર આપ્યું હતું એ પ્રમાણે અહીંયા જુઓ. પહેલાં જોઈ લે તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને NH, નિયોનિયમ NH, બરાબર. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિયોનિયમ, બરાબર. એના માટે સૂત્ર યાદ રાખવાનું હતું. બી એટલે બેંગન, એ એટલે આલુ, જી એટલે ગાજર, ઇન્ડિયમ, TL થેલિયમ એટલે થેલી, બરાબર છે. માં નહીં NH. બેંગન, આલુ, ગાજર, થેલિયમ નહીં. બેંગન, આલુ, ગાજર, થેલી નહીં, બરાબર છે. તો આ 13મા સમૂહના તત્વોની વાત થઈ ગઈ. એમાં પણ તમે એઝ યુઝ્યુઅલ તમે જુઓ તો આ બેરિલિયમ બીજા આવર્તનું તત્વ છે, એટલે બીજા આવર્તમાંથી ત્રીજા આવર્તમાં જુઓ તો આમાં 8 ઇલેક્ટ્રોનનો 8, બરાબર છે, પરમાણુ ક્રમાંકમાં વધારો કરો, બરાબર છે. એટલે અહીં સીધું 5માં 8 ઉમેરો એટલે 13, તે ત્રીજામાંથી ચોથામાં જુઓ તો 18 ઉમેરો એટલે અહીંયા 31, ચોથામાંથી 5માં જુઓ તો બીજા 18 ઉમેરો એટલે અહીં આપણને 49, અને ઇન્ડિયમની મળી ગયો પરમાણુ ક્રમાંક, અને ઇન્ડિયામાંથી થેલિયમમાં જવું છે તો 32 ઉમેરો, બરાબર છે. તો એમાં આપણને અહીંયા 81 નંબરનું તત્વ થેલિયમ મળી ગયું, અને પછી બીજા 32 ઉમેરો તો 113 નંબરનું તત્વ તમને NH, નિયોનિયમ મળી ગયું, બરાબર છે. અને ઇલેક્ટ્રોનની વાત આવે તો નિષ્ક્રિય વાયુ તત્વ આગળ કરતાં 5 ઇલેક્ટ્રોન ઓછા છે, કે નિષ્ક્રિય વાયુ તત્વની બાહ્ય સામાન્ય ઇલેક્ટ્રોનતા જોઈએ બાહ્યતમ કક્ષાની તો કઈ છે NH2NP6 છે, જ્યારે અહીંયા કઈ છે NH2NP1 છે, એટલે 5 ઇલેક્ટ્રોન ઓછા ગણવાના. એટલે મારે બોરોનની ઇલેક્ટ્રોન આપ્યું હોય તો અહીંયા શું થશે, હિલિયમ 2s2 2p1, બરાબર છે. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન આપી હોય તો નિયોન 3s2 3p1. ગેલિયમની ઇલેક્ટ્રોન આપી હોય, બરાબર છે, તો અહીં ગાડી આર્ગોન 3d10 4s2 4p1, બરાબર. ઇન્ડિયમની ઇલેક્ટ્રોન આપી હોય તો ક્રિપ્ટોન, બરાબર છે, 4d10 5s2 5p1. એ રીતે મારે લેડની ઇલેક્ટ્રોન રચના થેલિયમની ઇલેક્ટ્રોન આપવાની છે, બરાબર છે. તો એમાં ઝેનોન 4f14 5d10 6x2 અને 6p1 આવે. અને NH નિયોનિયમની ઇલેક્ટ્રોન આપી છે તો રેડોન 5f14 6d10 7s2 7p1. એટલે એ પી કક્ષક જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે, એક જ ઇલેક્ટ્રોન. તો આ રીતે આપણે આ પી વિભાગના તત્વો જે છે એની આપણે ઇલેક્ટ્રોન રચના આપી શકીએ. હવે મિત્રો ડી અને એફ વિભાગના તત્વોની આપણે વાત આવશે, જેની વધુ પડતો અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરશું. પણ અહીંયા ડી વિભાગના તત્વોની તમે જનરલ ઇલેક્ટ્રોન રચના લેશો તો એ આવી આવશે n-1, બરાબર, અહીંયા લખ્યું છે n-1 D 1 to 10. ડીની કેપેસિટી 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન સમાવવાની છે, એટલે n-1 D 1 to 10 અને ns12. આ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનના છે સામાન્ય. એવી રીતે એફ વિભાગના તત્વોની વાત કરીએ તો n-2 F 0 to 14, બરાબર. પછી બીજું n-1 D 0 to 1 અને ns2. આ આપણે યાદ રાખવાની. આગળ આપણે ડી અને એફ બ્લોકના તત્વોની ઇલેક્ટ્રોનના લઈશું ત્યારે આ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ છે, n-1 કૌંસની અંદર કૌંસ બાર D 1 to 10 ns12. અને એફ વિભાગના તત્વોની વાત કરીએ, એફ વિભાગ એટલે જેમાં આપણે લેન્થિનોડ અને એક્ટિનિટીની વાત આવે છે, તો એમાં n-2 કૌંસની બહાર F 0 to 14, બીજા કૌંસમાં n-1 કૌંસ બાર D 0 to 1 અને ns2, બરાબર છે. આ આપણે યાદ રાખવાની, બરાબર. તો મિત્રો અહીંયા આપણે આ ઇલેક્ટ્રોન રચના જે છે એની આપણે અહીંયા વાત કરી ગયા. મેં આગળના લેક્ચરમાં પણ તમને ધન અને ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખવાડી છે, અને આ રીતે તમને જુદા જુદા વિભાગની ઇલેક્ટ્રોન રચનાની પણ વાત કરી. એમાં અત્યારે આપણે 2 વિભાગની વાત કરી, એસ અને પી વિભાગના તત્વોની. તો આ ટ્રીકથી આપણે યાદ રાખી શકીએ. કેમ કે આ બધાના આપણને પર્ટિક્યુલર પાઠ આવશે. એસ પી વિભાગનો પાઠ આવશે, પી વિભાગમાં આપણે 2 પાઠ આવશે, 13મો અને 14મા સમૂહની વાત આવશે, 11મામાં આવશે,
15માંથી 18મા સમોસીના તત્વોની આપણે 12મા ધોરણમાં વાત આવશે, અને ડી અને એફ બ્લોકના તત્વો વિશેની વાત આવશે, એ પણ આપણે 12મા ધોરણમાં આવશે. બરોબર. એટલે અહીંયા મેઇન પહેલું એની ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જોઈએ, એટલે આપણે અહીં ગાડી ખાસ એના પર ભાર આપીને તમને ઇલેક્ટ્રોન રચના શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે. બરોબર છે. મારો આ પ્રયત્ન તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ શેઠ છે એને લાઇક અને શેર કરજો, બીજા મિત્રોને કહેજો, અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના કર્યું હોય તો લાસ્ટ પરથી લખીને જ આવે છે સબસ્ક્રાઈબ. બરોબર છે. યુટ્યુબ ચેનલમાં પ્રિતેશ શેઠ લખશો એટલે આવશે, એટલે તે તમારે પ્રેસ કરવાનું. ઓકે. અને આને લગતો કોઈ પણ પ્રશ્ન